હેલો નમસ્કાર મિત્રો. કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે સંબંધ અને વિધેયના ઘણા બધા એક્ઝામ્પલ આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ અને સોલ્વ આપણે કર્યા હતા. આપણે આજથી નવું ચેપ્ટર શરૂઆત કરશું. સ્ટાન્ડર્ડ 11 મેથ્સનું આજે ત્રીજું ચેપ્ટર ચાલુ કરશું આપણે, કે જે છે ત્રિકોણમિતિય વિધેયો. બરોબર છે. તો તેનું આપણે સ્વાધ્યાય 3.1થી આજે શરૂઆત કરશું. અને સ્વાધ્યાય 3.1ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1થી શરૂઆત કરશું. તો ક્વેશ્ચન નંબર 1 એ છે કે આપણે એક અંશ માપ આપેલું હોય તો અંશ માપને આપણે રેડિયન માપની અંદર કઈ રીતે કન્વર્ટ કરી શકીએ તે આપણે અહીંયા સમજવાનું છે. કે અંશ જે આપેલું છે ડિગ્રીની અંદર આપેલું છે કોઈ અંક, તો તેને આપણે રેડિયનની અંદર કઈ રીતે કન્વર્ટ કરી શકીએ તે આપણે જોવાનું છે. તો તમે જુઓ વિડીયો કે અંશ માપને આપણે રેડિયન માપની અંદર કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. સ્વાધ્યાય 3.1 ત્રિકોણમિતિય વિધેયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે સ્વાધ્યાય 3.1નો આ પહેલો ક્વેશ્ચન આપણે જોવાનું છે. અહીંયા આપણે રેડિયન માપ એટલે આ અંશ માપ આપેલા છે તેને રેડિયન માપની અંદર કન્વર્ટ કરવાના છે. મતલબ રેડિયન માપાના શોધવાના છે. આપણે કીધા છે 25 ડિગ્રી, -47 ડિગ્રી અને 30 મિનિટ, 240 ડિગ્રી અને 520 ડિગ્રી. તો આપણે આ અંશ માપને બધાને રેડિયન માપમાં કન્વર્ટ કરવાના છે. તો સિમ્પલ આપણે પહેલાં અહીંયા લઈ લઈએ. તો પહેલાં શું છે તો 25 ડિગ્રી. તો 25 ડિગ્રીને આપણે છે સિમ્પલ અહીંયા રેડિયન માપમાં કન્વર્ટ કરીએ. તો આપણે જાણીએ છીએ કે 180 ડિગ્રી બરાબર n રેડિયન થાય. બરાબર છે. એક આપણે આ સિમ્પલ આપણે એક ખબર છે કે 180 ડિગ્રી હોય તો n રેડિયન થાય. તો 25 ડિગ્રી હોય તો π/180 અને ગુણ્યા 25 ડિગ્રી. તો આવે એ માપ રેડિયનની અંદર. તો સિમ્પલ કેટલા થશે? 25 ડિગ્રી બરાબર 5π/36 રેડિયન. બરાબર છે. આ પહેલો માપ થશે કે 25 ડિગ્રી બરાબર 5π/36 રેડિયન થશે. હવે સિમ્પલ એવી જ રીતે બીજું ઉદાહરણ છે તે આપણે જોઈએ. તો બીજું ઉદાહરણ શું છે કે -47 ડિગ્રી અને 30 મિનિટ. આપણે આને રેડિયનની અંદર કન્વર્ટ કરવાના છે. તો અહીંયા આપણે લખીએ પહેલાં સિમ્પલ -47 ડિગ્રી અને 30 મિનિટ. તો આનું થશે શું તો કે એક અંશ હોય તો સાથે 60 મિનિટ. બરાબર છે. તો થશે 95/2 ડિગ્રી. બરાબર છે. આ કઈ રીતે થયું તો તમને ખબર છે ને, કે આપણે એક અંશ બરાબર 60 ડિગ્રી થાય તો આપણે એવી રીતે કરી અને 95/2 લીધા છે. તો અહીંયા 180 ડિગ્રી બરાબર n રેડિયન પરથી. બરાબર છે. તો આપણે શોધી શકીએ. તો શોધવાનું શું છે તો -95 ડિગ્રી / 2. બરાબર છે. તો એ થશે 180 π/180 ગુણ્યા -95/2. બરાબર છે. એ થશે રેડિયન માપ. બરાબર છે. આ રેડિયન કિંમત એની થશે. તો હવે આપણે અહીંયા જોઈએ તો થશે કેટલા તો કે -19/36 ગુણ્યા 2. બરાબર છે. તેનું સાદુરૂપ તમે આપો તો તમને એટલી કિંમત અહીંયા સિમ્પલ મળશે. તો તમને -47 ડિગ્રી અને 30 મિનિટ બરાબર છે એના બરાબર થશે કેટલા -19π/72 રેડિયન. બરાબર છે. તો તમે આ રીતે એને રેડિયનમાં કન્વર્ટ કરી શકો. હવે આપણે ત્રીજું ઉદાહરણ અહીંયા જોઈ લઈએ કે ત્રીજું ઉદાહરણ શું કહેવા માગે છે. તો કે ત્રીજાની અંદર શું આપણે આપેલું છે તો ત્રીજું ક્વેશ્ચન છે એની અંદર આપેલી છે વેલ્યુ 240 ડિગ્રી. બરાબર છે. 240 ડિગ્રી છે તેને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવાની છે. તો આપણે રેડિયનની અંદર કન્વર્ટ કરશું એને સિમ્પલ. તો આપણે જાણીએ છીએ કે આ એ માટે લખું છું કે તમને યાદ રહે એના માટે. નકલ લખવાની જરૂર નથી, પણ તમને દર વખતે યાદ કરાવવું કે તમને યાદ રહી જાય એટલા માટે. તો 240 ડિગ્રી બરાબર π/180 ગુણ્યા 240 રેડિયન. આ ખાસ ધ્યાન રાખવાનું કે આ માપ કેની અંદર ફરે છે, નકર તમે પાછા ભૂલી જશો. તો થશે કેટલા 4/3. તો આપણે અહીંયા થશે 4/3 રેડિયન. બરાબર છે. તો હવે એવી રીતે આપણે સિમ્પલ ઉદાહરણ નંબર 4 જોઈ લઈએ કે ઉદાહરણ નંબર 4 શું કહે છે. તો ઉદાહરણ નંબર 4 મતલબ ક્વેશ્ચન નંબર 4માં શું છે 520 ડિગ્રી. આ 520 ડિગ્રી આપેલી છે તેને આપણે રેડિયનની અંદર કન્વર્ટ કરવાની છે સિમ્પલ. બરાબર છે.
તો રેડિયનની અંદર કન્વર્ટ કઈ રીતે કરશું આપણે? તો આપણે જાણીએ છીએ કે 180 ડિગ્રી બરાબર n રેડિયન, બરાબર છે. તો અહીંયા થશે 520 ડિગ્રી આપેલી છે, તો 520 ડિગ્રી બરાબર π/180 ગુણ્યા 520 રેડિયન, બરાબર છે. એ ખાસ ભૂલાય નહીં કે કેમાંથી આપણે કેમાં જઈએ છીએ. તો 520 ડિગ્રી બરાબર થશે 26π/9 રેડિયન. તો આ રીતે તમે કોઈ પણ જ્યારે ડિગ્રીમાં આપેલું હોય તેને તમે રેડિયનની અંદર ફેરવો તો તમે આ રીતે અંશ માપમાંથી રેડિયન માપની અંદર કન્વર્ટ કરી શકો.